પણ હોય જો કોઈ અમુક ભરજણા અરે રે એને વેલાન ટાળ જેમ રૂડી અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર આપની સમક્ષ સુંદર મજાનો રજૂ કરે છે ડાયરો એટલે મિત્રો અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર આજ ગામડે નાના જે ઝૂંપડામાં જે માણસો રહે છે એને આવા મોતી જેવા કલાકારો ભેગા કરી અને આપની સુધી જો અવાજ પહોંચાડતો હોય તો એ છે અમારો અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર. તો એવા ગરવા ગણપતિને યાદ કરીએ. કલાકારો તો ઘણા છે મિત્રો, પણ એકની ઓળખાણ દેવા બેહીએ તો હવાર પડી જાય. પણ આજના કાર્યક્રમની અંદર એવા ગજાનંદ ગરવા ગણપતિ મહારાજનું ભજન લઈ અને આપની સમક્ષ રજૂ કરું છું. ગુણવંતભાઈ લાબડિયા. સદા ભવાની સાય સદા ભવાની સાય સન્મુખ બસો ગણેશ પંચદેવ મળી રક્ષા કરો બ્રહ્મા વિષ્ણુ મહેશ
सरसत स्नेह में जपा है सरसत स्नेह में जपा गणपत लागा पाई ईश्वर ईश आराधवा सद्बुद्ध करो सहाय हे गुणपति गुणागण रहो गुणपति गुणागण रहो दोई कर जोड़े दास सदा सर्वदा समरता विघ्न नया वे पास हे તમે ભાંગો મારા દલડાની ભ્રાતા ભ્રાતા હે તમે ભાંગો મારા દલડાની ભ્રાતા હવે ખોલો મારા રુદિયાના તાણા હે મારા મારા दुख दारिद्र मटी जाता गणपति दाता मेरे दाता 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 मूड मेल माँ मूड मेल माँ वसे गणेशा मूड मेल माँ वसे गणेशा गुरु गम से गम पाता मूड महल माँ जी मूड महल माँ बसे गणेशा मूड महल माँ बसे गणेशा गुरु गम से गम पाता उपदीप ने अमीरस भोजन 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 उपदीप ने अमीरस भोजन एवा गणपति लाडू जो ने पाता गणपति दाता मेरे दाता 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 गणपति दाता તમે ભાંગો મારા દલડાની ભ્રાતા હવે ખોલો મારા રૂપિયાના તાણા મારા દુઃખ દારિદ્ર મટી જાતા ગણપતિ દાતા मेरे दाता दाता दाता
રૂમ ઝુમ એ રૂમ ઝુમ રૂમ ઝુમ મેં પુરવા ગે રૂમ ઝુમ મેં પુરવા ગે મધુરી ચાલ ચલાતા ચલાતા તોરલ પરિયામ એ બોયલા રૂખડિયો રૂખડિયો આ તો ગૌરી ગૌરી તમારા પુત્ર ને મધુરા સમરે મોર દિવસે સમરે હાટે વાણિયા એવા રાત્રે સમરે સંત ને ચકોર કોરલ પરિયામ એ બોયલા રૂખડિયો આવા મરજીવા મોતું જોને પાતા ગણપતિ દાતા મેરે દાતા 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 ગણપતિ દાતા આ લોચન તો લોચે છે એ જી કોમળ મુખને એ જી કારણે રે આતન રે વે દિન તો કરીને કરીને એ જગ્યા છો દીનાનાથ રે એ સુખેથી મન કોઈ ના ઓ સુરે નહીં એ જને વાલા ના રે એ વિયોગ રે જને હરીના એ વિયોગ રે સુખેથી રે મન કોઈ ના ઓ સુરે નહીં પરણીને પિયાથી પિયાથી એ જુરે રે ઈ તો એ જ દેશ મારે આતન રે વે દેહ રે દેહ રે વિપત્તિની એ જેના ચિત્તમાં લાગી ચોટ રે એ સુખેથી મન કોઈ ના ઓ સુરે નહીં એ જેને વાલા ના રે એ વિયોગ રે જેને હરીના એ વિયોગ રે સુખેથી રે મન કોઈ ના ઓ સુરે હમણાં ગુણવંતભાઈ ભજનમાં એમ કહેતા હતા કે જેને વાલાથી વિયોગ, ભગત અને ભગવાનના પ્રેમની વાત કરી છે. ભગત બીજ પલટે નહીં, પછી જુગ જાય અનંત, ઊંચ નીચ ઘર અવતરે આખીર સંતના સંત. ભગત તો
ગમે તે જ્ઞાતિમાં જન્મી શકે, પણ જેને વાલાથી વિયોગ. સીતાજી એકવાર એમ કહેવાય છે કે જ્યારે એ અશોકવનમાં બેઠા હતા અને હનુમાનજી આવી અને એટલું કીધું કે માં 1 મહિનાની ધાર રાખજો ને 1 મહિના પછી રાઘવ આવી અને તમને છોડાવી જાય અને બીજું કાંઈ કામકાજ હોય તો કયો 2 દી રોકાતો જાઓ, મારે 60 ભેગી 62. આ તો હનુમાનજી ને. હનુમાનજી એક બહુ સારો પ્રશ્ન કર્યો કે માં બીજું બધું ઠીક પણ તમે ક્યાંય દાઈ જતો નથી ને. ત્યારે સીતાજીએ કીધું કે હનુમાનજી લંકા તમે હળગાવી કે ના, લંકા તો લંકાવાળાએ હળગાવીશ, ગોદડા એના, તેલે એનું, ટાંડીએ એણે જ મેલીશ. મેં તો મારા સ્વભાવ પ્રમાણે આ મકાનેથી ઓલા મકાને ઠેકડા માર્યા કે તો તમે ક્યાંય દાયજા તો કે ના, કે જે તમને નો દાજવા દે એ રાઘવ મને કેમ દાજવા દે. અને પછી સીતાજી જે સંદેશો મોકલે છે મારે અહીંયા બેન ભાવનાબેનને રજૂ કરવા છે એટલે પ્રસંગ તમને કહું છું કે બેટ સમદર તણે બેઠી જાનકી જકડાય ને પૃથ્વી અંઘોળી પોપટા સંભારતી રઘુરાય ને એ દશરથ તણા નંદન હવે ધરતી જ ખાવા ધાય છે દૈત્યો તણાયા દેશમાં મર જુગ સમાધિન જાય છે. દૈત્યો તણા દેશમાં મારા જુગ સમાધિન જાય છે. બીજું, સીતાજી જેવી તેવી હસ્તી નહોતી મિત્રો. સીતાજી જ્યારે આમ રાહડે રમવા માટે નીકળતા તો વાહે કેટલી શહેરીઓ હતી અને એની જો આગળ ઉપર વાત કરી તો એમ કહેવાય છે કે ચંદ્રમુખી સાયરું નિત ઘૂમતી જેને ગીરે ઈ જાનકી ની ખડક જાલી ચોકીયું દૈત્યણ કરે પલ પલ ફફડે પ્રાણ મારા મનડું મારું મુંજાય છે દૈત્યો તણાયા દેશમાં માર જુગ સમાધિન જાય છે. અને બીજું બધું તો ઠીક પણ અહીંયા મેલો ઘણા છે, સંપત્તિ બહુ છે, અઢળક સંપત્તિ છે ફૂલ ફૂલોની બાગ પણ સાપો તણી રખવાળ છે, કંચનના મેલ છે, સાપો તણી રખવાળ છે. પણ સીતાજી કે હનુમાનજી મહારાજ મને દુઃખ એ વાતનું થાય છે કંચનના થાળ પણ અહીંયા પશુ રુધિર પીરસાય છે. બહુ દુઃખ એ વાતનું થાય છે. એવી રામાયણની અનેક આગળ ઉપર વાતો કરતા પહેલા આ સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડ ડાયરાની દુનિયામાં ગુંજતું નામ એટલે ભાવનાબેન લાબડિયા. રામ જપો અનુરાગ સે રામ જપો अनुराग से सब दुख डारे धोई विश्वास तो हरि मिले विश्वास तो हरि मिले लोहा भी कंचन हो ભગવાન રામચંદ્રજીની આજ્ઞા થઈ લક્ષ્મણજીને કે ફરીને સીતાજીને વનમાં મૂકી આવો. એક ધોબીના કહેવાથી લક્ષ્મણજી માં જાનકી પાસે આવ્યા. જાનકીને કીધું, માં આપને રામ ભૈયાની આજ્ઞા થઈ છે ફરીને વન જવાનું ભગવાને કીધું છે. માં જાનકી એક પણ શબ્દ બોલ્યા વિના એ રથડામાં બેહી ગયા. અઘોર વનની માય એ માં જાનકી એકલા રથડાની હેઠા ઉતરા. જાનકીને પોતાની નથી ચિંતા. લક્ષ્મણજીનો હાથ પકડીને કહે છે, લક્ષ્મણજી મને મારી ચિંતા નથી, પણ મારા વિના મારા રામનું શું થશે? લક્ષ્મણ ઘડી કરે એ ઉભાર્યો મારા વીર એ ઘોડલાની વાગુ તમે ચાલો
એને ચિત્તાના વિના દિવસ ને રાત એ વિંજલાણો કોણ ધડશે એને ચિત્તાના વિના દિવસ ને રાત એ વિંજલાણો કોણ ધડશે તેજી લક્ષ્મણ ગણાના પડે રે ભલે ને ઘા ફૂલડાની જેમ સહી લેશું રે એવો દાતર કે ભવ ભવનો મરતા એ રામૈયો માંગી અમે લેશું રે એવો દાતર કે ભવ ભવનો મરતા એ રામૈયો માંગી અમે લેશું રે તેજી લક્ષ્મણ ઘડીક તો ઉભા રહ્યો મારા ઓઢલાની વાગો તમે ચાલો રે કે વિમાને લાગોના દલડાની થોડી વાર એ ધોબાવો રગડો ચાલો રે એ ધોબાવો રગડો ચાલો રે એ ધોબાવો રગડો ચાલો રે ભજન હાવ કાના માત્ર વગરનો અક્ષર છે ભજન ગાય કોણ કે ભગત સાંભળવું મફત સદાય ભજનમાં બેઠા બેઠા બહેના હાટા કરતા હોય હા. ભાગ બળો તો રામ ભજ રામ વખત બળો કુછ દે તારી અકલ બળી તો ઉપકાર કર મનુષ્ય દેહ મેળ્યો છે સંતો એમ કહે છે મહાપુરુષો એમ કહે છે કે માણસનું જીવન તો અગરબત્તી જેવું હોવું જોઈએ અગરબત્તી બળે બીજાને સુગંધ આપે અને માણસ તમે જોજો કોક પોતે બળે ને બીજાને બાળે જેનું નામ જ છે માણસ ભગવાન તો બહુ દિયાળુ દિયાનો સાગર જેની કૃપા દ્રષ્ટિનો કોઈ પાર ન પામી શકે માણસ દુઃખી થાય છે એનું કારણ શું છે ભગવાનની સાઈડ કાપવાની કોશિશ કરે છે ભગવાન ધોળાવાળ કરે તો માણસ દુકાને જઈને કાળા કરાઈ આવે ભગવાન દાંત પાડી નાખે તો માણસ હોગઠું કરાઈ આવે ભગવાન ટાઈટ કરે તો માણસ ઓઢી લે ભગવાન તડકો કરે માણસ સાયે કરી જાય ભગવાન વરસાદ કરે માણસ છત્રી ખોલીને બેઠો હોય માણસે નક્કી કરી લીધું કે ભગવાનને થાય એ કરી લે પણ હાથમાં નથી આવું અને ભગવાને એ નક્કી કર્યું છે કે આને મૂકવા નથી એના માટે ભજનની જરૂર છે રામાયણની જરૂર છે આવા સુંદર મજાના પાછા ભાતીગળ ભજનો લઈ અને આપની સમક્ષ જે ભાવનાબેન લાબડિયા એક આખું ગ્રુપ છે મિત્રો અને મારે જે રજૂ કરવા છે એ એમની ભત્રીજી છે સંગીતાબેન લાબડિયા મીરા કહે આવા વરને વરી શું કરું જે આજે જીવે ને કાલ મરી જાય હું વરું ગિરધર ગોપાલ ને મોરો ચૂડલો યમર બની જાય તો તમે
ઓઢીતી રાણાનું શું તમે મેળતા રાણી બને મીરા બના તમે મેળતા રાણી બને મીરા બના પણ ચૂંદડી ઓઢીતી રાણાનું શું તમે મનથી સંવરિયા મોહનને વરા તમે મનથી સંવરિયા મોહનને વરા પણ પતિમાં બેઠો ઈ પરમેશ્વરનું શું તમે મેળતા રાણી બને મીરા બના પણ ચૂંદડી ઓઢીતી રાણાનું શું તમે જેના કંકુ જોડી ચોરીએ ચડા તમને પાલવડે બાંધીને પગલા ભર્યા તમે જેના કંકુ જોડી ચોરીએ ચડા તમને પાલવડે બાંધીને પગલા ભર્યા ઈ માંડવડાના મંગલ ગાણાનું શું ઈ માંડવડાના મંગલ ગાણાનું શું તમે ચૂંદડી ઓઢીતી રાણાનું શું તમે મેળતા રાણી બને મીરા બના પણ ચૂંદડી ઓઢીતી રાણાનું શું ભજન સેલું છે તંબુરના તારે કરવું દોયલું છે પતિની સગાથે મરવું ભજન સેલું છે તંબુરના તારે કરવું દોયલું છે પતિની સગાથે મરવું પાડિયામાં પંજોઈ પાણાનું શું પાડિયામાં પંજોઈ પાણાનું શું તમે ચૂંદડી ઓઢીતી રાણાનું શું તમે મેળતા રાણી બને મીરા બના પણ ચૂંદડી ઓઢીતી રાણાનું શું ભલે મનથી સંવરિયા મોહનને વરા તમે મનથી સંવરિયા મોહનને વરા પણ પતિમાં બેઠો ઈ પરમેશ્વરનું શું તમે ચૂંદડી ઓઢીતી રાણાનું શું તમે ચૂંદડી ઓઢીતી રાણાનું એક ગામની અંદર એક દરબાર એવા શોખીન દરબાર કવિના કે જે કોઈ કવિ આને આવે અને એમ કે કા કાગળ ઉપરથી બોલો કા કે પાંદડા ઉપરથી બોલો કા કે માઇક ઉપરથી બોલો પેટી ઉપરથી બોલો જે કોઈ વસ્તુ કે એ ઉપરથી કવિતા બોલવાની
અને જો ન આવડે તો પકડીને જેલમાં પૂરી દઈએ. 700 કવિને પૂર્યા, 700 ને એમાં એક હજડબમ ભટકાણા. એ કે સામે ગામ જવું છે, દરબાર હારા છે, ખવડાવશે પીવરાવશે, પણ એની એક તકલીફ છે કે શું એ ક્યાંય ઉપરથી બોલવાનું. એ કે તો મારે જવું જ છે. એ ગયા એટલે કવિની મહેમાન ગતિ થઈ, ખવરાયું પીવરાયું, રાત રોકાણા, સવારે અકડે ઠાઠ કચેરી ભરાણી. પણ દરબાર બોલે એ પેલા કવિ શરૂ થઈ ગયા કે બોલો બાપુ હું સાંભળવું છે. તો દરબારને પરસેવો વળી ગયો કે હું જેને કહું એને બદલે આ મને એમ કહે છે કે હું સાંભળવું છે. દરબાર કે કવિરાજ ગજ વિશે થવા દ્યો. અને ઓલો શરૂ થયો, 1 ગજ ગજાક, 2 ગજ ગજાક, 3 ગજ ગજાક, 4 ગજ ગજાક, 5 ગજ ગજાક, 7 ગજ ગજાક, 8 ગજ ગજાક, 9 ગજાક, ગજા જ પૂરું ન થાય. દરબાર કે બંધ, તો કે 1 બંધ બંધાક, 2 બંધ બંધાક, 3 બંધ બંધાક, 4 બંધ બંધાક, 5 બંધ બંધાક, 100 બંધ બંધાક. દરબાર કે ચૂપ, તો કે 1 ચૂપ ચૂપાક, 2 ચૂપ ચૂપાક, 3 ચૂપ ચૂપાક, 4 ચૂપ ચૂપાક, 5 ચૂપ ચૂપાક. દરબાર કે તારી ગાય, તો કે 1 ગાય ગાય, 2 ગાય ગાય, 3 ગાય ગાય. એવો ડાયરાને મૂંઝવી દીધો, કોઈ બંધ ન થાય કોઈ રીતે. પછી દિવાનજી બહુ ડાયા હતા, એને એમ થયું કે આને બંધ કરવો કેમ. એની પાસે કટાર હતી. તો કવિને કટાર તો મરાય નહીં, નકર મરી જાય પ્રવીણદાન. એટલે એને ઊંધી કટાર મારી, આમ મૂઠ મારી માથામાં. તો બેભાન થતો થતો કહેતો કે 1 મુઠ્ઠ મારી, 2 મુઠ્ઠ મારી, 3 મુઠ્ઠ મારી. તો બહુ તકલીફ જેવું કામ છે. ભાઈક બડો તો રામ ભજ રામ, વખત બડો કુછ દે. તારી અકલ બડી તો ઉપકાર કર, દેહ ધીરા ફળે. પણ મારે બે ફઈ ભત્રીજીને રજૂ કરવા છે. ભાવનાબેન લાબડિયા અને સંગીતાબેન લાબડિયાને વિનંતી કરું કે આવો બે બહેનો. એવો સુંદર મજાનો ડાયરો છે. અને અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર આપની સમક્ષ ભાતીગળ ડાયરો ગામડે ગામડે આપ તો જોવો છો મિત્રો. નાના નાના માણસો એમ કહે છે કે દેવદાનભાઈ અમે કલાકારો પાસે નથી પહોંચતા, પણ અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર અમને કલાકાર પાસે લઈ જાય. તો સાંભળીએ ભાવનાબેન લાબડિયા, સંગીતાબેન લાબડિયા. રામ વદારો સંવદે और वदे नहीं कोई, पर કરીને રાવણ વદો, પર કરીને રાવણ વદો. તો એણે પલમાં લંકા ખોઈ. તો કઈ જો કઈ કઈ મૈયા, કઈ જો કઈ જો કઈ કઈ મૈયા,
જબ લગ હે દાના પાની રેવું તમારી નગરીમાં, જબ લગ હે દાના પાની. અહીંયા હમણાં બે બહેનો સુંદર મજાનું આ ભજન ગાતા હતા અને વાતે સાચી છે. મરી તો બધાને જ આવું છે, આગળ પાછળ વહેલા મોડા. એમાં જો આ જગત કાંઈક કરી જાય, આપણે ઘરે મહેમાન આવે તમે જોજો, કોઈ એને કાંકરિયા ફરવા લઈ જાય, કોઈ બજારમાં ફરવા લઈ જાય, કોઈ બહારગામ લઈ જાય. કોઈ દી મહેમાનને કોઈ એમ કીધું કે હાલો આ તો શમશાનમાં જાય, એ બેસું ને બીડીયું પીશું ને મજા કરીશું. હે સફર કા સોદા કર લે મુસાફિર અસલ વતન કો જાના પડેગા. ગામડા ગામના પાદરમાં એક સંત બેઠા. મારે અહીંયા એવા એક બાપુને રજૂ કરવા છે એટલે વાત કરું છું કે સંત બેઠા હતા, એમાં એક ચોર નીકળ્યો, બાપુનું કમંડલ લઈને ભાગ્યો. મોર ચોર ને વાહે બાપુ, એમાં બટાજટી બોલી, આખું ગામ જાગી ગયું. મોર ચોર, એની વાહે બાપુ, એની વાહે આખું ગામ. પણ શમશાન આવ્યું ત્યાં માતમાં બેસી ગયા. ગામના માણસોએ કીધું કે બાપુ ચોર તો ભાગી ગયો, તમે કેમ શમશાનમાં બેસી ગયા? ભારતના સાધુએ બહુ સારો જવાબ આપ્યો હતો કે ભાગી ભાગીને જાહે કેટલોક, વહેલા મોડો આવશે તો અહીંયા. એક તો એક લાખોપતિ એક માણસ સંતને પોતાના બંગલામાં પધરામણી કરી. લાખોપતિ માણસ સંતને આમ પધરામણી કરી. એટલે સંત જે રૂમમાં બેઠા હતા, લાખોપતિ માણસે કીધું કે બાપુ તમે જે રૂમમાં બેઠા છો એમાં 10 લાખ રૂપિયા વાપર્યા. માયતમાં કાંઈ ન બોલ્યા ભાવનાબેન, મસ્તીવાળા માયતમાં એ શું બોલે, જે માયાથી પર હોય. બીજી વાર કીધું કે બાપુ તમે જે રૂમમાં બેઠા છો 10 લાખ રૂપિયા વાપર્યા. સાધુ કાંઈ ન બોલ્યા. ત્રીજી વાર કીધું કે બાપુ તમે જે રૂમમાં બેઠા છો 10 લાખ રૂપિયા વાપર્યા. માયતમાં આમ મકાન સામું જોઈને કીધું કે એમાં તે એવું શું કર્યું છે 10 લાખ રૂપિયા વાપર્યા? કે બાપુ તમે જે રૂમમાં બેઠા છો ને એ રૂમ આખો એસી છે, ટાઢો બોળ. બાપુ કે તને અંદરથી હેરડા ફૂટે કે બહારથી જ? કે બાપુ એ તો બહારથી. તો કે 10 લાખના પાણા ટાઢા કર્યા એ કરતા કોકના કાળજા ટાઢા કર્યા હોત તો. હે કોઈ બેન દીકરીના લગ્ન કરાવી દીધા હોત, કોઈ ગરીબ માણસને મકાન બનાવી દીધા હોત, કોઈને હરિહર કરાવી દીધું હોત. એટલે કવિ કહે છે કે સંત નો હોત સંસાર મેં તો જલી જાત બ્રહ્માંડ. મારે જે વાત કરવી છે બગદાણા બજરંગદાસ બાપુ મહાન સિદ્ધ પુરુષ કે જ્યાં અનેક જ્ઞાતિઓ આવે છે. અમદાવાદના આંગણે બજરંગદાસ બાપા, એમના છોટે મહાંત મુના બાપુ એવા ભજનો લઈને આવે છે કે શ્યામને સપના એવા આવે. एक दिन श्याम की तलाश में खुद राधा श्याम हो गई. और कहने लगी, और कहने लगी सखियन से, मेरी राधा कहाँ बांसुरी तू बेरन भई, और काहे को हमें दुख दे, मैं दर्शन की प्यासी रह गई. और तुम अधर रस ले, तुम अधर रस ले. सपना आवे, सपना आवे मारा श्याम ने, सपना सपना
વન વગડામાં એ તો ભૂલી પડી એને વન વગડામાં એ તો ભૂલી પડી એને માર્ગ કોણ બતાવે મારા જામને સપના એ વાયા મારા જામને સપના એ વાયા માતા યશોદા કહે કનૈયાને અરે મીઠા માખણ ભાવે આમાં કોને રમાડું અને કોને જમાડું કોને રમાડું આમાં કોને જમાડું મારા કાનને કોણ તેડી લાવે મારા જામને સપના એ વાયાવે બંસરી બેરંગ કોણ બજાવે બંસરી બેરંગ કોણ બજાવે મારા જામને સપના એ વાયાવે મારા જામને સપના એ વાયાવે બાળપણાની સાથી બંસરી આ ગોકુળ ગામ ગજાવે વનમાં વાગે ત્યારે વ્રજનારીને વનમાં વાગે ત્યારે વ્રજનારીને પાપણે પાણી પડાવે મારા જામને સપના એ વાયાવે મારા જામને સપના એ કહે પુરુષોત્તમ અરે સપના સૌને બીજી દુનિયા બતાવે કહે પુરુષોત્તમ સપના સૌને બીજી દુનિયા બતાવે જબકીને જાગ્યા શ્યામ સુંદર તો જબકીને જાગ્યા શ્યામ સુંદર તો વૃક્ષમણિ ચરણ દબાવે મારા શ્યામને સપના એ વાયાવે મારા શ્યામને સપના
नगरे बड़ी दूर नगरी कैसे आऊं रे कन्हैया तेरी गोकुल नगरे बड़ी दूर नगरे बड़ी दूर नगरे सखी संग आवू काना शरम नोहे लागे सखी संग आवू काना शरम नोहे लागे शरम नोहे लागे काना शरम नोहे लागे शरम नोहे लागे काना शरम नोहे लागे सखी संग आवू काना शरम नोहे लागे अरे अकेली आऊं तो भूल जाऊं डगरे बड़ी दूर नगरी बड़ी दूर नगरी कैसे आऊं रे कन्हैया तेरी गोकुल नगरे बड़ी दूर नगरी बड़ी दूर नगरी भाई मीरा गावे वाला गिरधर नागुण भाई मीरा गावे प्रभु गिरधर नागुण भाई मीरा गावे प्रभु गिरधर नागुण तुमरे दर्शन बिन मैं हो गई बाबरे बड़ी दूर नगरे बड़ी दूर नगरी ओ बड़ी दूर नगरी ओ बड़ी दूर नगरी ओ बड़ी दूर नगरी जैसे आऊं रे कन्हैया तेरी गोकुल नगरे बड़ी दूर नगरी बड़ी दूर नगरी बड़ी दूर नगरी કૃષ્ણ ભગવાન અને રાધાજી જ્યારે ગોકુળના બજારમાં ભેગા નીકળતા તો એ જમાનામાં કોઈ વડીલો કોઈ મુરબીઓ કોઈ કાંઈ કહેતું નહીં હોય. તો કૃષ્ણ અને રાધા જ્યારે ગોકુળના બજારમાં ભેગા નીકળતા ત્યારે કૃષ્ણ પરમાત્મા એટલા બધા કાળા હતા રાધાજીના પડછાયામાં આવી જતા, કોઈને દેખાતા જ નહીં. ભગવાન નો દેખાય તો માણા ક્યાંથી દેખાય, કે કાંઈ કરે કાંઈ. આનું નામ કૃષ્ણ પરમાત્મા. અને એ કૃષ્ણ પરમાત્માની જો વાતો કરવા બેહીએ મિત્રો તો કૃષ્ણ મને ને તમને એમ કહે છે કે પહેલી વાર કૃષ્ણ ભગવાને એના મા બાપને તારવાનું કામ કર્યું. કૃષ્ણ મને ને તમને એમ કહે છે કે તમારા મા બાપને તારો. કૃષ્ણ ભગવાનનો જન્મ થયો તો એ વાતાવરણ ભયંકર હતું. કૃષ્ણ જન્મ ઉત્સવ થયો જ નથી. રાત કાળી હતી, પોતે કાળો હતો, જેલ કાળી હતી, ત્રણ કાળી વસ્તુ ભેગી થઈ પછી કાળિયા ઠાકરનો જન્મ થયો. કૃષ્ણ ભગવાન એમ કહે છે કે ભયંકર વાતાવરણમાંથી જો કોઈ માણસ બાઈને નીકળે તો આ જગતમાં કાંઈક કરી શકે. અને જ્યારે એમ કહેવાય છે કે પહેલો કૃષ્ણ ભગવાનનો જન્મ ઉત્સવ ક્યાં ઉજવાણો? વાગ્યા જો ને વધાયું નાયે પાવા એ નંદ બાવાજીના એને હમારે. પહેલી વાર કૃષ્ણ ભગવાનનો જન્મ ઉજવાણો હોય તો એમ કહેવાય છે ગોકુળમાં નંદ બાવાને આંગણે આહિર કેરા કુળમાં હમીર નો હોત હયાત તો દેવકીજીનો દીકરો કંસને હાથે કપાત. ગોકુળ કેરે ગોંદરે આહિર નો હોત નાંદ તો વાસુદેવ દેવકીનું ક્યાંય ફૂટત નહીં ફરજત. એ ભગવાનના એટલા બધા ભક્તો થયા છે. કૃષ્ણ પરમાત્માના હોય, ભગવાન રામના હોય, ભગવાન શિવના હોય,
પણ એમ કહેવાય છે કે રામદેવજી મહારાજના ભક્ત હોય, ભગત તો મિત્રો ગમે તે જ્ઞાતિમાં જન્મી શકે છે ને ગમે તે ભગવાનની પ્રાપ્ત કરી શકે છે. કાઠિયાવાડની એક બાઈ એક માણસનું બાવડું પકડીને આ કાંઠેથી સામે કાંઠે લઈ જતી હોય અને એ માણસ એમ કહેતો હોય કે હે તોરલ, રોય રોય હવે કોને સંભળાવું. અલ્લાહ હો નબીજી આવા ભજનો લઈ અને જે માણવા જેવા ભજનીક આપની પાસે આવે છે કુબાવતની જગ્યાના મહંત બાલકૃષ્ણ વૈષ્ણવ. એ ધર્મ જાતા ધરણી પલટતા ત્રિયા પડન તાતા એ ત્રણ અવસર મરણ રા હે એમાં કોણ રંક કોણ રા કોણ રંક કોણ રા રોઈ રોઈ કોને એ સંભળાવું તોડા દે આવા દખ કોની આગળ ગાવું એમ જાડે જો કે છે એ રુદિયો રોએ ને માયલો ભીતર રોઈ કોને સંભળાવું તોડા દે આવા દખ કોની આગળ ગાવું એમ જાણે જો કે છે એ મારો રુદિયો એને માયલો ભીતર જલે હે માયલો ભીતર જલે કડવી રેલ તું બડાવે અમે રે હતા રે સતી રાણી કડવી રેલ તું બડા કડવી રેલ તું બડા
જેસલ ધોઈલા જેસલ ધોઈલા કોની આગળ ગાવું એમ જાણે જો કે છે એ મારો રૂપિયો એને માયલો ભીતર એ માયલો ભીતર મોટા ધણીને વાય કે મોટા ધણીને વાય કે પીર બોલ્યા કર જોડીને એ જાડે જો પીર બોલ્યા अल्लाहो नबी जी ए राम ने रहमान तमे एक करी मानो लाला तुझी रे नबी अल्लाहो नबी राम ने रहमान तमे एक करी मानो लाला तुझी रे नबी
नदी अल्लाह हो नदी जी काची रे माटी केरा पुतला बनाया लाला तुही रे नदी रंग तो लगाया घेरा घेरा रंग तो लगाया घेरा घेरा रे नदी रे समरूप सुधरे मन खा घेरा रे नदी खटड़ा हो गया घोर अंधेरा खटड़ा हो गया घोर अंधेरा रे नदी रे सब सुधरे मन का मेरा रे नदी अल्लाह हो नदी जी रे ए सिकंदर सुमरा की लजा तो मेरा खोला तुही रे नदी